પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય દત્તા બહેનો દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ફેબ્રુઆરી 26મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ ઈસુના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 9મો અધ્યાય 38થી 40મી કલમ સુધી. પછી યોહાને તેમને કહ્યું, ગુરુદેવ, એક જણ આપને નામે અપદૂત કાઢતો હતો. તે જોઈને અમે તેને મના કરી, કારણ તે આપણામાંનો નહોતો. પણ ઈસુએ કહ્યું, એને મના ના કરશો, કારણ જે કોઈ મારે નામે અદ્ભુત કાર્ય કરે તે જટ મારું ભૂંડું બોલી નહીં શકે. કારણ જે આપણી વિરુદ્ધ નથી તે આપણા પક્ષમાં છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્મોલ અભયતા બહેનો, સંકુચિત માનસિકતા, સહનશીલતા વગરના માણસ, જે વ્યક્તિ અદેખાઈ કરે છે બીજાને જોઈને, બીજાનું સારું જોઈને, બીજાનું સારું કામ જોઈને, જેને બીજા પ્રત્યે માન ના હોય, એ માણસ સુખી જીવન જીવી નહીં શકે. અદેખાઈ, બીજાનું સારું કરીને, બીજાનું સારું કામ કરીને અદેખાઈ માણસમાં રહી માણસને ખાઈ જાય છે. એનામાં અશાંતિ થઈ જાય છે. બીજાની પ્રગતિ જોઈ એને અદેખાઈ, એને ગુસ્સો, અફસોસ. ખ્રિસ્મોલ અભયતા બહેનો, આજનો શુભ સંદેશ એ છે, પ્રભુ ઈસુના વહાલા શિષ્ય જે છેલ્લા ભોજન વખતે પ્રભુ ઈસુ સાથે છાતી સરસા અડોઅડી રહીને કહ્યું, પ્રભુ કોણ આપનું દોગત? એ માણસ છે. એ કહે છે, એક જણને આપને નામે અપદૂત કાઢતો જોઈ અમે એને મના કરી, કારણ તે માણસ આપણામાંનો નહોતો. એટલે પ્રભુ કહે છે, એને મના ના કરશો, કારણ જે કોઈ મારે નામે અદ્ભુત કાર્ય કરે છે તે જટ મારું ભૂંડું બોલી નહીં શકે. ખ્રિસ્મોલ અભયતા બહેનો, એક ભક્ત હતો. ઈશ્વરને પ્રાર્થના કરી, પ્રભુ જે માગું તે આપો. ઈશ્વરે પણ હા પાડી, એક શરત પર, તારા માટે જે જોઈએ હું આપીશ, પણ તારા પાડોશી છે એ તારા કરતાં વધારે ભક્તિ ભાવવાળા છે, એને ડબલ આપીશ. આ ભક્તે હા પાડી, ઓકે પ્રભુ. એટલે જ્યારે પ્રભુએ હા પાડી છે, આ માણસ કીધું, મારે એક આલિશાન બંગલો જોઈએ છે. તો પછી તરત જ આલિશાન બંગલો થઈ ગયો. બંગલો જોઈ બહાર આવ્યો. સામાવાળા જે પાડોશી છે એના તો 2 આલિશાન બંગલો. પછી એને લાગ્યું હજી બીજું માગું પ્રભુ પાસે. પ્રભુ, મારા માટે એકદમ મોડર્ન, કમ્ફર્ટેબલ, લક્ઝરી કાર આપો. ઈશ્વરે એને એકદમ મસ્ત બ્રાન્ડેડ લક્ઝરી કાર આપી. કાર જોઈને એના ઘર આગળ એકદમ મસ્ત ગાડી, અને સામે જોયું એના ઘર આગળ 2 ગાડી, લક્ઝરી ગાડી. આ માણસ અફસોસ થઈ ગયો, મારા ઘરે 1, એના ઘર આગળ 2. ઈશ્વરે કહ્યું છે કે તારા માટે જે આપું એનાથી ડબલ એને આપીશ, કારણ એ પણ વધારે ભક્તિભાવવાળા છે. એટલે આ વ્યક્તિએ ત્રીજું પૂછ્યું, પ્રભુ મારી 1 આંખ લઈ લો. 1 આંખ ગઈ. આને લાગ્યું સામાવાળાના બંને આંખ ગઈ હશે, આંધળો થઈ ગયો હશે. એટલે બહાર આવીને જોયું એ માણસ તો ઘર આગળ 2 કાર આગળ બંને આંખ સાથે ત્યાં ઊભો હતો. આ ભક્તે ઓબ્જેક્શન ઉઠાવ્યું, પ્રભુ મારી આંખ તે લઈ લીધી, એને તો બંને આંખ છે. પ્રભુએ એને કહ્યું, તારે તો 1 આંખ છે ને, એને ડબલ મેં આપ્યા છે, બંને આંખ છે. ખ્રિસ્મોલ અભયતા બહેનો, અદેખાઈ માણસને રહી ધીરે ખાઈ જાય છે, દુઃખી થાય છે, ગુસ્સો થઈ જાય છે સામાવાળાને જોઈને. ઈશ્વર આપણે બધા માટે ફ્રીડમ આપ્યું છે, સ્વતંત્રતા આપી છે. ઈશ્વર આપણે જીવન આપ્યું, સાથે સ્વતંત્રતા આપી છે.
જે માણસ બીજા પ્રત્યે માન નહીં આપતો એ એના પ્રત્યે પ્રેમ પણ ના રાખી શકે. જ્યારે એના ઉપર પ્રેમ નથી એટલે ઈશ્વર પર પણ પ્રેમ નથી. જ્યારે ઈશ્વર પ્રભુ ઈશ્વર આપણા પ્રત્યે જનરસ હોય, આપણે પણ બીજા પ્રત્યે રાખવાનું છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ સંકુચિત માનસિકતા વલણ ઘરમાં હોય, આપણે સગામાં હોય, સમાજમાં હોય, દેશ વચ્ચે હોય, એ દુઃખી થઈ જાય છે. કારણ અધેકાય માણસમાં રહી એક કેન્સર જેવું છે. અધેકાય માણસમાં ધીરે ધીરે શરીર કલાશ કરી નાખે છે અને એની અશાંતિ લાવે છે. એનું દુઃખ, એનું સુખ દૂર થઈ જાય છે. એ વધારે ને વધારે દુઃખી થાય છે. એટલે શાસ્ત્ર પાઠ મુજબ આપણે પણ ઈશ્વરને જે આપ્યું છે જોઈને આનંદ પામીએ અને બીજા માટે જે આપ્યું છે એ જોઈને પણ આનંદ પામીએ. પ્રભુ આપણા પ્રત્યે જનરસ છે અને બીજા પ્રત્યે પણ હંમેશા જનરસ છે. હા કૃષ્ણવાલા ભાઈ તો બહેનો, આજનું આ મનચિંતન શાસ્ત્ર પાઠ પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયાનો દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ ઉપર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય.